ભાવનગર માર્કેટિંગ યાર્ડની બહાર આવેલ પાથરણાવાળાને મનપા દ્વારા હટાવવામાં આવ્યા। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર મહાનગરપાલિકાએ માર્કેટિંગ યાર્ડની બહાર આવેલ શાક બકાલાના પાથરણાવાળાને મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યા અને તેમનો માલ જપ્ત કરવામાં આવ્યો। આજ રોજ સવારના માર્કેટિંગ યાર્ડની બહાર જે શાક બકાલાના પાથરણા રાખીને બેઠેલા મજૂર લોકોને મહાનગરપાલિકા દ્વારા અડચાણરૂપ કરીને હટાવવામાં આવ્યા હતા અને પાથરણાવાળામાં માંગ ઉઠી હતી કે અમે વર્ષોથી અહીંયા બેઠીએ છીએ એટલે બીજી અન્ય જગ્યાએ જગ્યા આપો તેવી માંગ ઉઠી હતી। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મુદ્રા દ્વારા। Incoming voice call from XNQ. Incoming. તમારું નામ? વિજયભાઈ મારું નામ છે। અમે ઇન્દિરાનગર માર્કેટ યાર્ડની બહાર પથાણા પાથરી લગભગ 150 થી 200 જણા બેસી છે સાહેબ, પણ ઘણા સમયથી લગભગ 15-20 વર્ષથી અમારી રોજી રોટી અહીંયા હાલે છે। અત્યારે અમને મ્યુનિસિપાલિટીવાળા હેરાન કરે છે, અમારા માલ લઈ જાય છે, બધા વસ્તુ લઈ જાય છે, એમ કહે છે કે અહીંયા તમારે બેસવાનું નથી। તો અહીંયા ન બેસવાનું તો અમારું ગમીને સાહેબ ક્યાં ગમીને અમારી જગ્યા કરી આપો, અથવા કોઈ ઉચ્ચ અધિકારી એવા હોય તો એટલી દયા કરી અને અમને અહીંયા બેસવા દો। અમારું ગુજરાન હાલે 150 થી 200 જણાનું અમારું ગુજરાન અહીંયા આ માર્કેટ ઉપર હાલે છે સાહેબ। એટલે અમે હાવ ગરીબ માણસ છીએ, ઇન્દિરાનગરમાં રહીએ છીએ અને હાવ છૂટક ધંધાવાળા છીએ અને પથાણા પાથરીને બેસીએ છીએ। અમે સાંજે છે ને બધું લઈ લઈએ છીએ, સવારે પાછા આવીને પથાણું પાથરી અને અમે થોડું ભરીને બેસીએ છીએ સાહેબ। અમારો બીજો કોઈ ઓલું નથી, અમારું કોઈ માલિકી નથી, કોઈ હકદાવો નથી કરતા, પણ એટલી મહેરબાની કરીને સરકારને વિનંતી કરીએ છીએ અને જે કોઈ ઉચ્ચ અધિકારી હોય એને વિનંતી કરીએ છીએ કે અમને અહીંયા ધંધો કરવા દો છે। અમે